પીચળિયા રોહન કિરીટભાઈ. અરે હું દુકાને બેઠો હતો અત્યારે કાલે રાતે અમને ધાક ધજી રહેલો ફોન આવ્યો કે મારા ફાધરને કહે કે તમે દુકાન ખાલી કરી નાખો નકર અમે કે તાળા તોડીને માલ બધો લઈ લો અમને તેમ એ રીતે ધમકી દીધી અમને. અને હવે એ આજે બપોરે 2:30 વાગે ભાઈ આવ્યા 5-6 જણા પહેલાં અને આવી દુકાન ખાલી કરે અમને બહાર કાઢ્યો મને બહાર કાઢ્યો ને પછી મને માર માર્યો કેમ હવે મારવા માંડ્યા 5-6 જણા. પછી હું વયો ગયો ઘરેથી આવી રિટર્નમાં પપ્પામાં મમ્મી ત્યાં હતા એટલે મારા મમ્મીને હાથમાં છરી મારી લીધી અને પપ્પાને ધોકાને પાઇપોથી મારવા માંડ્યા. હું પછી ત્યાં ગયો ને તો એ બધા મારતા હતા ત્યાં 10-15 જણા હતા. પ્રતાપ લાવડિયા કરીને મેન હતો અને એના માણસો હતા. અને મયુરભાઈ હસ્તક અમે દુકાન લીધેલી. મયુરભાઈ કેવાય જાડેજા સતુભા મયુરભાઈ જાડેજા હસ્તક અમે દુકાન લીધેલી છે. દુકાનની નોટરી કરાવેલી છે. નોટરીમાં પૈસા આપેલા છે અમે. મારા મમ્મીના નામનું લખાણ છે ને લખાણ અમે કમ્પ્લીટ કરાવેલું છે. તો આ લોકો અમારે દુકાનનો કબજો કરવા આવ્યા ને અમને ઢોર મારી હોય ભાઈ. કનૈયા ચોકમાં કોઠારી મેઇન રોડ જૂનું કોંગ્રેસ કાર્યાલય લીધી એને અમારે વરદી પૂરું થઈ નથી હોતી 9 મહિના જેવું થયું છે 9-10 મહિના. કોંગ્રેસ કાર્યાલય હતું એ અમે લીધું અને ભાજપના ગુંડા તત્વ અમને મારવા આવ્યા કબજો કરવા અમારી ઓફિસમાં. મને લાગ્યું છે મારા મધરને લાગ્યું મારા મધરને છરીના 2 ઘા મારી દીધા છે હાથમાં અને મને જેમ ફાવે માર્યો હતો. કાલે રાતે જ ફોન આવ્યો ને અત્યારે આવીને અમને કરવા માંડ્યા મારવા માંડ્યા. તલવારનું દુકાન છરીઓ લઈને મારવા માંડ્યા હતા. પછી મારું કેપી સોની મેં 11 વર્ષ પહેલાં હરિભાઈ રાઠોડ હસ્તક મયુરભાઈ સતુભા જાડેજા પાસેથી દુકાન લીધેલી કોંગ્રેસ કાર્યાલય. એમાં અમે રૂપિયા 11,51,000 નક્કી કરેલું. એમાં અમે રૂપિયા એને આપેલા છે. પહેલાં 1,11,000 ટોકન આપેલું પછી પાછા કટકે રૂપિયા આપ્યા. એનું લખાણ નથી અમને આપ્યું. બીજા 2.5 લાખ રૂપિયા અમે હમણાં આપ્યા એનું અમને લખાણ કરી દીધું. ટોટલ 4.5 અમારી પાસે લખાણ છે 11.5 હવે અમને ધાક ધમકીઓ આપીને એમ કહી કે કબજો અમને આપી દો નહીં તો અમે તમને મારી નાખશું. કાલ રાતે મને ધમકી ભર્યા ફોન આવતા હતા પ્રતાપ લાવડિયાના એટલે મને ગારાગારી કરી એટલે મેં કીધું કે તાળા હું તોડી નાખ એમ કરતાં રાત વહી ગઈ. આજ બપોરે મારો સન દુકાને બેઠો હતો મોબાઈલની અને લૂંટફાટ કરી 10 જણા આવ્યા હતા પ્રતાપ લાવડિયા એના માણસો અને મયુરભા સતુભા જાડેજાના બધા ગુંડા તત્વો છે આ ભાજપના. અટાણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને ભાજપના ગુંડા તત્વો અમને મારી નાખવાની ધમકીઓ આપે છે. અમારો જીવ જોખમમાં છે. અમારો પરિવાર અટાણે હેરાન છે ને મને મારા પૈસા આપતા નથી પાછા ને દુકાનના કબજા એમને લઈને કબજા કરવા પાછા લોકોને. આ 11 મહિનાથી અમે લીધેલું છે. કનૈયા ચોક અને વોર્ડ નંબર 18ના કોર્પોરેટર છે મયુરસિંહ સતુભા જાડેજા. અમે મયુરસિંહને જ ઓળખતા હતા. આ લોકોને કોઈને ઓળખતા નથી. એક પ્રતાપ લાવડિયાને જ ઓળખીએ છીએ. અત્યારે મારા ઘરવાળાને બ્લાઉઝ ફાડી નાખ્યા 7-8 જણા ભરીને અને બળાત્કાર ઉપર આવી પડ્યા હતા એના ઉપર અને બ્લાઉઝ ફાડી નાખ્યા તલવારું મારી છરીયું મારી મારા ઘરવાળાને. અને અમે અટાણે પોલીસ ચોકીમાં ગુંડાવાડી ગયા હતા. પહેલાં પોલીસ ચોકી ગયા હતા હાજી ડેમ તો એમ કે ગુંડાવાડીમાં દાખલ થઈ જાઓ. અમે અટાણે દાખલ થયા છે અહીંયા અને અમે